ગણદેવા ગામમાં સ્મશાન ભૂમિને નાશ કરનાર વિરુદ્ધ આજરોજ આદિવાસી સમુદાય દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં 200 વર્ષ કરતાં વધુ સમયથી આદિવાસી સમુદાયનો સ્મશાન ભૂમિ આવેલી છે। વર્ષો પહેલાં ગણદેવા ગામમાં આદિવાસી સમાજના લોકો મૃતકોને સ્મશાનમાં દફન કરી સમાધિ આપતા હતા અને છેલ્લા 20 વર્ષથી અગ્નિદાહ આપવાની પરંપરા અહીં ચાલુ કરવામાં આવી હતી। સરકારશ્રીની યોજના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સહયોગથી સ્મશાન ભૂમિમાં સગડી પતરાનો શેડ તથા બોર કરી હેડપંપ મૂકવામાં આવ્યું હતું। સાથે વીજ કનેક્શન સાથે સ્ટ્રીટ લાઇટો પણ અહીં મૂકવામાં આવી હતી। જિલ્લા પંચાયત દ્વારા સ્મશાન ભૂમિમાં જવા માટે પાકો રોડ અહીં બનાવવામાં આવ્યો હતો। ગણદેવા ગામમાં આવેલી સ્મશાન ભૂમિમાં અગ્નિદાહની સગડી, હેન્ડપંપ, પતરાનો શેડ આ બધું સામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। સ્મશાન ભૂમિમાં તોડફોડ કરીને નુકસાન કરવામાં આવ્યું હતું। વર્ષોથી આ સ્મશાન ભૂમિમાં ગામ લોકો ઉપયોગ કરતા આવ્યા છે, જે હાલમાં ગામ લોકો માટે સ્મશાન ભૂમિનો ઉપયોગ કરતા અવરોધ અટકાવી દીધો છે। સ્મશાન ભૂમિને નુકસાન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી અને જે રીતે પહેલાં સ્મશાન ભૂમિ હતી તેવી પાછી પુનઃસ્થાપિત કરવા માટે આજરોજ માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। ભાઈ ભોગુભાઈ પટેલ છે, હું ગણદેવા કેવડિયાનો રહેવાસી છું। આજે અમારી એ માંગ છે કે આજે કેટલા વર્ષોથી ધારે તો 200 વર્ષથી આગળથી બી હશે એ સ્મશાન ભૂમિને આજે નાશ કરવામાં આવ્યો છે। એ અમારા જાણ બહાર કરવામાં આવ્યું છે। અમને કોઈક સૂચના પણ આપવામાં આવી નથી કે અમારી સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી, પણ એ સ્મશાન ભૂમિને તોડીને મેદાન કરી નાખવામાં આવી છે અને અમારી આદિવાસીઓની લાગણી દુભાઈ છે। ખરેખર એક સમય એવો હતો જ્યારે આદિવાસી સમય એક બોલી પર ચાલતું હતું અને એટલા માટે કોઈક કાર્યવાહી કરેલી નહીં હતી। આજે જ્યારે શિક્ષિત લોકો આજે એવી રીતના આદિવાસીઓને દબાવવા માંગે છે એ સદંતર ખોટું છે। આવનારા સમયમાં જો એ માંગ નહીં પૂરી થાય તો અમે ઉગ્ર આંદોલનના માર્ગે જવા માટે પણ તૈયાર છે, કેમ કે વર્ષોથી ચાલી આવેલી છે અને એના માટે આજે 2011ની અંદર જ્યારે સ્મશાન ભૂમિ બનાવવામાં આવી, શેડ બનાવવામાં આવ્યો, જો એ લોકોને તે વખતે તકલીફ નહીં હતી તો આજે કેવી રીતના તકલીફ ઊભી થઈ? જો એ લોકો અટકાવવું હતું તો તે સમયે કેમ ના આવ્યા? એ બાપદાદાથી ચાલતી આવેલી હતી અને એ એક જ દિવસની અંદર નથી થયેલું। જે સગડી ઊભી કરી છે, જે શેડ બનાવવામાં આવ્યો છે, એક જ દિવસે થયું નથી અને આજે તાજું પણ નથી। એ જ્યારે ઊભું કરવામાં આવ્યું છે તો એ ઊભું કરવા ત્યારે એ લોકો કેમ ના અટકાવવામાં આવ્યા? ત્યારે બી જમીન એ લોકોની હતી પણ ત્યારે ના અટકાવવામાં આવ્યા, કેમ કે એ લોકોને પણ ખબર હતી કે આદિવાસીની બાપદાદાથી ચાલતું આવેલું છે અને આજે પણ ચાલી રહ્યું છે। પણ આજે અચાનક જ્યારે જમીનના ભાવો ઉચકાયા છે ત્યારે એ લોકોની દાનત ખોટા ઈરાદાથી એ જમીનને પછાવી પાડવા માટે આજે આદિવાસીઓને અવળે રસ્તે લઈ જઈ રહ્યા છે। અમારી એટલી જ માંગણી છે કે જે જગ્યા છે એ અમને પાછી મળે અને જે વસ્તુ એ લોકો તોડી પાડી છે એ ફરીથી ત્યાં ઊભું કરે, એ જ અમારી માંગણી છે। નમસ્કાર। આજરોજ ગણદેવા કેવડિયા ફળિયા ખાતે જે વર્ષોથી આદિવાસી સમાજ સ્મશાન ભૂમિનો ઉપયોગ કરી રહ્યો હતો, જે છેલ્લા 15 દિવસ થયાને જે સ્મશાન ભૂમિના સગડી, મીટરથી લઈને બધું કાઢી નાખવામાં આવ્યું છે અને આદિવાસી સમાજ જ્યાં દફનવિધિ અને સળગાવતો હતો એ સગડીથી લઈને બધું સ્મશાનનો નાશ કરવામાં આવ્યો છે। એના વિરુદ્ધમાં આજે ગ્રામજનો સાથે અમે બિરસા આર્મીના આગેવાનો આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને જો આ અમને કલેક્ટરશ્રી દ્વારા ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનનું પણ અમે આજે આહ્વાન કરીએ છીએ। જય જોહાર। શું માંગણીઓ છે બીજી તમારી આ સ્મશાન ભૂમિને લઈને? આ કેટલા વર્ષો જૂની છે? ગ્રામજનોના કહેવા મુજબ 200 વર્ષથી એ જ જગ્યા પર આજે દાટતા અને હાલમાં બાળતા આવ્યા છે। તો તે આજે ઘણા બધા વડીલો પણ આવ્યા છે, એમના મુખે પણ આપણે જાણી શકો છો કે આજે વર્ષોથી જે આદિવાસી સમાજ અહીંયા દફનવિધિ અને હાલમાં બાળવાનું કામ કરી રહ્યા છે, તો તે સ્મશાનને અત્યારે હાલમાં 15 દિવસ પહેલાં અચાનક તોડી પાડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે ગેરકાયદેસર પ્રવેશ ગેરકાયદેસર સ્મશાન હતું એટલે હટાવી દેવામાં આવ્યું છે, પણ વર્ષોથી આ અહીંયા જ કરતા આવ્યા છે। તો અમારી એ માંગ છે કે ત્યાં ફરી પાછી સ્મશાન બનાવવામાં આવે અને જે આવું કૃત્ય કરનાર છે એના પર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે, એવી અમારી માંગ છે।